આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે સરસ મજાના અભિનયની વાર્તા કહેવાની છે. વાર્તા છે ચતુર કાગડો. ચાલો બાળકો, બધાને અભિનય સાથે વાર્તા જોવી છે ને? અભિનય કરે છે આપણે આયુષભાઈ. બરોબર, તો તૈયાર છો બધા? ચાલો સરસ મજાની તાલી પાડી દો. સરસ મજાનું ગુલાબ કરો. હાલો, સરસ મજાનું બધા ગુલાબ કરો. સરસ મજાનું કમળ કરો. સરસ મજાનું પતંગિયું બની જાઓ. સરસ મજાની તાલી પાડી દો. ચાલો, તો તૈયાર છો ને બધા જોવા? તો ચાલો આયુષભાઈ, તમે તૈયાર છો કાગડો બનવા? કાગડો બનવું છે ને? ચતુર કાગડો. કેવો કાગડો? ચાલો, તો તમે બધા સાંભળો અને જોવો. એક ચતુર કાગડો હતો. તે જંગલમાં રહેતો હતો. તે આમ તેમ ઘૂમ્યા કરતો હતો. અને એકવાર એને તો બહુ તરસ લાગી. કાગડાને તો તરસ લાગી. પાણી પીવું હતું. એ તો બધે પાણી ગોતતો હતો, પણ એને પાણી દેખાતું નહોતું. પછી એકવાર એણે કુંજો જોયો, અને કુંજામાં તો પાણી ઊંડું હતું. પાણી તો ખૂબ ઊંડું હતું. પછી તે તો ચતુર હતો. એણે વિચાર્યું કે પાણી પીવું છે તો શું કરવું? તો અહીંયા કુંજાની બાજુમાં કાંકરા પડ્યા હતા. એ તો કાગડાભાઈએ જોયા, અને એ તો મોઢામાં કાંકરો લઈ અને પાણીમાં નાખવા માંડ્યા. એક પછી એક કાંકરો લઈ અને નાખવા માંડ્યા. અને પાણી તો ધીમે ધીમે ઊંચું આવતું હતું. પછી તો કાગડાભાઈને પાણી ઊંચું આવી ગયું. કાગડાભાઈ તો પાણી પીવા લાગ્યા અને ધરાઈ ગયા. કાગડાભાઈ તો ખૂબ પાણી પીધું અને ધરાઈ ગયા. તેઓ તો પાણી પી અને પાછા ઉડી અને જંગલ બાજુ જતા રહ્યા. આમ એને પોતાની તરસ છીપાવી. આવી રીતે તમે મહેનત કરો તો મહેનતનું ફળ તમને મળે છે, અને તમારું જે કામ કરવું હોય તે થાય છે. તો બાળકો, જોયું ને ચતુર કાગડો કેવો છે ઈ? હા, તો વાર્તા સાંભળવાની મજા આવી? યાદ રહી ગઈ? તો ઘરે મમ્મી પપ્પા, દાદા દાદી, ભાઈ બહેનને કહેશો ને વાર્તા? હે ને? તો આયુષભાઈ માટે સરસ મજાની તાલી પાડી દો. સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. આયુષભાઈએ સરસ પ્રયત્ન કર્યો છે. હો, શાબાશ આયુષભાઈ, વેરી ગુડ, ખૂબ સરસ. ચાલો, વેરી ગુડ. હો, બેસી જાઓ ભાઈ. મજા આવી ને? સારું, હાલો, ખૂબ સરસ, વેરી ગુડ.